નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भयानक वरसादनी से आगाही करवामां आवी हती ते आज साची पड़ी। गुजरात राज्य में उत्तरीय गुजरात और मध्य गुजरात डूब्या। ज्यां मित्रों 10-10 થી લઈને 12 इंचना वरसादो आज पड्या छे, जेने लईने गुजरात राज्य में चारों दिशा तरफ तबाही जोवा मळी। अने हजू आ तो ट्रेलर हतुं, आगामी 5 દિવસ हजू गुजरात माटे मोटी घात तोळाई रही छे तेवी पण आगाही आवी छे सामे, जेना विषे विस्तारथी बात करीशुं। चालो मित्रों जाणीए क्यां क्यां केटलो वरसाद पड्यो छे अने केटલું नुकसान थयुं छे। तो बनासकांठामां मोटी रात्रिथी એટલે કે મિત્રો ગઈકાલની રાત્રિથી જે છે તે વરસાદ પડ્યો હતો। સાર્વત્રિક વરસાદનો મિત્રો આ રાઉન્ડ છે, એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં તોફાની વરસાદો પડ્યા છે। ક્યાંક મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક હળવા વરસાદ પડી રહ્યા છે, જે લઈને જિલ્લામાં અનેકો પંથકોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સૌથી વધારે વરસાદ તમને જણાવી દઈએ તો સૌથી વધારે વરસાદ વડગામમાં 9 ઇંચ પડ્યો છે અને અમદાવાદના દ્રસ્કોઈમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે અને પાલનપુરમાં ખાબકેલા 2.5 ઇંચ વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયા અને लगभग 20 किलोमीटर लांबी ट्राफिक जाम जोवा मळ्यो, जे लईने वाहन चालको पण परेशान थया। जोवा जईए तो मित्रों 50 જેટલા તાલુકાઓમાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા છે। કેટલાક વિસ્તારોમાં મિત્રો કાદવ કીચડમાં પણ વાહનો ફસાઈ જતા મિત્રો જે છે તે મુશ્કેલી પડી છે અને ખાસ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ અને દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। અને ખાસ મિત્રો તમને જણાવી દીધું, ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે તોફાની વરસાદ પડ્યો, જેમાં ટોટલ 10 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે 1-2 તાલુકાઓમાં। અને મધ્ય ગુજરાત ઉપર પણ મિત્રો સારો એવો વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવા વરસાદ આજે રહ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોટા સમાચાર અંબાલાલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી। આ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે, ખતરો ટળ્યો નથી। જી હા મિત્રો, મોટું સંકટ તોળાઈ રહ્યું છે। અંબાલાલ પટેલ તરફથી મિત્રો ફરીથી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે 29 જુલાઈ સુધી રાજ્યમાં જે આ વરસાદની સિસ્ટમ ચાલી રહી છે તે તો સક્રિય છે, પરંતુ ત્યાર પછી મોટી આફત ટોળાઈ રહી છે, જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની ગઈ છે, જેને લઈને હવે આ સાથે જ મિત્રો ઓગસ્ટ મહિનામાં જે છે તે શરૂઆતનું અઠવાડિયું અને ઓગસ્ટ મહિનાના 18 થી લઈને 21 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો અતિ ભારે વરસાદ રહેશે। અને જુલાઈ મહિના કરતા એટલે કે આ ચાલુ મહિના કરતા પણ આવનારો મહિનો ગુજરાત માટે 8મો મહિનો ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે અને તોફાની વરસાદો આવવાના છે તેવી આગાહી જે છે તે અંબાલાલ દ્વારા કરવામાં આવી। એટલે કે અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેનાથી તમે હરેરી ના થતા, કારણ કે મિત્રો હજુ આનાથી ખતરનાક વરસાદનો રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં રાહ જોઈ રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દર મહિને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય। મોટા સમાચારો સામે આવ્યા। મિત્રો યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, અત્યારે જ અરજી કરી લેજો। જી હા મિત્રો, આ યોજનાનું નામ સરકારે રાખ્યું છે રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના, એટલે કે ELI યોજના। આ યોજના ખાસ મિત્રો વાત એ છે કે આ યોજના જે છે તે યુવાનો માટેની છે। આ યોજના એટલે યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દર મહિને 15,000 રૂપિયા આપશે। જી હા મિત્રો, દર મહિને 15,000 રૂપિયા તમે આ યોજનાની અંદર લઈ શકશો યુવાનો માટે કે જે નોકરી કરી રહ્યા હોય તેમના માટેની આ યોજના છે। સરકારે આ યોજના મિત્રો 1 જુલાઈના રોજ જ શરૂ કરી છે, એટલે કે તાજેતર નવી યોજના છે। સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું મોટું બજેટ પણ ફાળવ્યું છે। તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે દેશના 4.1 કરોડ જેટલા યુવાનોને રોજગારની તકો પૂરી થઈ। અને મિત્રો તમારી જો તમે યુવાન હોય અને નોકરી કરી રહ્યા હોય તો પહેલી નોકરી બદલ જે છે તે તમને દર મહિને 15,000 રૂપિયા પણ સરકાર આપશે। તો તમને વિશે મિત્રો ના ખબર હોય તો રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના ELI યોજના અંતર્ગત તમે ફોર્મ ભરીને અરજી કરી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મોટા સમાચાર આવી રહ્યા છે। મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, કારણ કે ગામડે મિત્રો જે છે તે પહેલા સરકારી કામો કરવામાં મોટા ધક્કા ખાવા પડતા હતા। મોટા મોટા જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ જઈને મિત્રો તમારે ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે મોટા સમાચાર સામે આવ્યા। હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જે છે તે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓ તમારે ધક્કા નહીં ખાવા પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડેથી જ મળી જશે। એટલે કે મિત્રો તમારે જે નાના મોટા
કામો પતાવવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું હતું. હવે તેમાંથી રાહત મળશે, ગામડે ફાયદો મળ્યો છે. સરકાર હવે ગામડાઓને સુદૃઢ બનાવી રહી છે, વિકાસ કરી રહી છે. ત્યારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ સૂચવીને તમે એટલે કે 20 રૂપિયામાં તમારું જે કે પણ મિત્રો કાગળિયા કઢાવવાના હશે, તમારા પ્રમાણપત્રો નીકળી જવાના છે. એ 20 રૂપિયામાં પણ મિત્રો 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને થયું ભારે નુકસાન. જી હા મિત્રો, જે વરસાદ નોંધાયો તેને કારણે ગુજરાત રાજ્યમાં ખેડૂતો હાલ બેહાલ થયા છે, કારણ કે કુદરતનો માર જગતના તાતને એવો પડ્યો કે હવે આગામી સમયમાં શું કરવું તેના માટે ખેડૂતો પરેશાન. કારણ કે જે મિત્રો આજે વરસાદ પડ્યા 10-10, 12-12 ઇંચના ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં તેલેડે ખેડૂતોમાં જે છે તે અત્યારે અફરાતફરી ચાલી રહી છે, કારણ કે મિત્રો ભારે નુકસાન થયું છે. અને જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે. વડગામ પંથકમાં મિત્રો ખેડૂતોમાં બેટમાં ફેરવાયા છે. ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. ખેડૂત શંકરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ખેતરમાં પાણી ભરાઈ જતા પાક ડૂબી ગયો છે. આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. અન્ય ખેડૂત પ્રકાશસિંહ દેવડાએ કહ્યું કે મગફળી અને બાજરીનો પાક પાણીમાં ગરકાવ થયો છે. બચી શકે તેવો 1% પણ ભાગ હવે દેખાતો નથી. એટલે કે મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને તોતિંગ અતિ ભારે નુકસાન થયું. હવે ફરી એકવાર સરકાર પાસે ખેડૂતોએ લાંબો હાથ કર્યો છે. ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જ્યાં મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે, જેમાં દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપજો. જો આ ભૂલ કરશો તો 10,000 રૂપિયાનો દંડ ખિસ્સામાંથી કાઢીને આપવો પડશે. જી હા મિત્રો, જણાવી દઈએ તો સરકાર તરફથી 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો. એટલે કે મિત્રો એકથી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી. જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો, સરેન્ડર કરી દેજો, કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર 10,000નો દંડ જે છે તે ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું કરોડો રૂપિયાનો થયો ધુમાડો. કારણ કે મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકારે ચોમાસું શરૂ થયું તે પહેલા 4 કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી. અને આજે મિત્રો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદ પડ્યો તેને કારણે જ્યાં મિત્રો પાણી ભરાયા છે ત્યારે મોટા સવાલો થઈ રહ્યા છે કે સરકારે જે આ કરોડો રૂપિયા વાપરીને જે પાઇપલાઇન નાખવામાં આવી હતી, જે ચોમાસાનું આગોતરું એંધાણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ઠેર પાણી ભરાતા એવું લાગી રહ્યું છે કે પાલિકાએ ખર્ચ કરેલો કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો. કારણ કે જો મિત્રો આ પૈસા આટલા કરોડો રૂપિયા નાખ્યા હોવા છતાં પણ ખેડૂતોના આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે, ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે અને આટલું નુકસાન થયું છે, તો આટલા કરોડો રૂપિયા શા માટે વાપરવામાં આવ્યા, આટલા કરોડો રૂપિયાનો ધુમાડો થયો કે નહીં, તેવા પણ પ્રશ્નો લોકો દ્વારા પૂછવામાં આવ્યા. ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવશે. મોટી જાહેરાત ખાસ જોઈ લેજો. તો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે 3 મહિનાનું સરકાર જે છે તે મફત રિચાર્જ આપી રહી છે તેવો મિત્રો મેસેજ તમને પણ મળ્યો હશે કદાચ, કારણ કે વોટ્સએપ ગ્રુપની અંદર અત્યારે આ મેસેજ આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમે આ રિચાર્જનો લાભ કેવી રીતના લઈ શકશો તેના વિશે વાત કરીએ તો તમને વોટ્સએપમાં એવો મેસેજ મળે છે કે 3 મહિનાનું રિચાર્જ મોદી સરકાર મફતમાં આપી રહી છે. તેના માટે તમારે નીચેની લિંક ઉપર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર નાખીને રિચાર્જ લેવાનું રહેશે. તો જો મિત્રો તમને પણ આવો મેસેજ મળે છે તો સાવચેત રહેજો, કારણ કે આ ધંધા એટલે કે જે મિત્રો લૂંટારાઓ છે તેનો આ નવો ધંધો છે લૂંટવાનો. કારણ કે મિત્રો આના માધ્યમથી તમને લૂંટવામાં આવશે, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ મળે. તો મિત્રો સરકાર તરફથી આવી કોઈ યોજના પણ જાહેર કરવામાં નથી આવી, તો આ પ્રકારના મેસેજના ભરોસામાં આવવું નહીં, કારણ કે મિત્રો આ એક લૂંટવાનો અનેકો તરીકો લઈને આવ્યા છે લૂંટારાઓ, અને જે કરગઠિયાઓ છે તે છેતરપિંડી કરવાની નવી પદ્ધતિ લઈને આવ્યા છે. સરકાર 3 મહિનાનું કોઈ પણ મફત રિચાર્જ આપતી નથી, કોઈ પણ એવી યોજના ચાલતી નથી, તો આવા મેસેજ ઉપર ભરોસો કરવો નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ દેવા માફી અંગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મોટા સમાચાર ખેડૂતો મિત્રો છેલ્લા 3 થી 4 વર્ષથી લગાતાર ગુજરાત રાજ્યની અંદર દેવા માફીની માંગણી કરી રહ્યા છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી કરવામાં આવે, એટલે કે દેવા માફી કરવામાં આવે, અને એમ કહીને ખેડૂતોનો 7 બારનો દાખલો જે છે તે દેવામાંથી કોરો કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. આ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુભાઈ કડુએ મિત્રો પદયાત્રા કાઢી હતી.
હતી. 5મી જુલાઈથી જ મિત્રો અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો શરૂ કરવામાં આવી હતી આ પદયાત્રા. તેની અંદર મિત્રો બચુભાઈ કડુના સમર્થનમાં ખેડૂત નેતા મનોજભાઈ જરાંગેએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી દેવા માફી, પૂરેપૂરી લોન માફી આપે અને જો આમ કરવામાં નહીં આવે તો આખા મહારાષ્ટ્રની અંદર 15 જુલાઈએ ચક્કાજામ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છતાં પણ તેની સરકારને કોઈ અસર થઈ નથી અને કોઈ દેવા માફી પણ કરવામાં આવી નથી હજુ સુધી મિત્રો. તેવી જ રીતના ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતો ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. આ માંગણી મિત્રો 2023માં વધી હતી કારણ કે 2023માં તેલંગાણા અને ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી. તેથી મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા જાગી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતો દેવામાં કર્જમાં ડૂબેલા છે જેથી ગુજરાતમાં પણ રાહત મળશે. પરંતુ ગુજરાતમાં હજી આ અંગે મિત્રો સરકાર તરફથી કોઈ મોટી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, નવી યોજના બહાર પાડવામાં આવી જેમાં બધા જ લોકોને મળશે હવે નોકરી. તો મિત્રો જો તમારી પાસે પણ રોજગાર ના હોય, તમે નોકરી શોધી રહ્યા હોય તો તમારા માટે હવે ખુશખબર આવી રહી છે કારણ કે રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના અંતર્ગત જે છે તે હવે મોદીજી દ્વારા નવી યોજના જાહેરાત કરવામાં આવી. તેનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. તો આ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત જે છે તે સરકાર હવે એવા લોકો કે જે પોતાનો પગાર શોધી રહ્યા હોય, રોજગાર શોધી રહ્યા હોય તેવા લોકોને નોકરી આપશે. જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો 1 ઓગસ્ટ 2025 થી આ યોજના લાગુ થશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારત દેશની અંદર રોજગાર સર્જનને પ્રોત્સાહન મળે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મિત્રો અત્યારે પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજનાને મંજૂરી આપી છે અને આ યોજના મિત્રો 2 વર્ષની અંદર 3.5 કરોડથી વધારે લોકોને નોકરી આપશે જેથી ગુજરાત અને ભારતની અંદર જે લોકો એવા છે કે જેમની પાસે નોકરી નથી, પોતાનું ગુજરાત નથી ચલાવી શકતા તેવા લોકોને હવે રોજગાર મળશે અને લોકો આગળ વધશે. ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર કરતાઓને છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકની અંદર કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો તમને જણાવી દીધું ગુજરાતમાં પૂરી થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જે મોટી બેઠક બોલાવવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા, ત્યારે કહેવામાં આવ્યું કે 4876 ગામડાઓના નવા સરપંચો બનીને આવ્યા છે અને તેની સિવાય પણ ગુજરાતમાં જેટલા પણ નેતાઓ, જેટલા પણ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર ફેલાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ લેવા કહ્યું અને જણાવ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે જે છે તે કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે મિત્રો બાંધછોડ આપવામાં આવશે નહીં. એટલે કે જો કોઈ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડવામાં આવશે નહીં. ભ્રષ્ટાચારના મામલામાં કોઈને છોડ્યા પણ નથી. નવા સરપંચ બન્યા હોય તો કોઈ વાતમાં આવતા નહીં તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું અને કહ્યું કે પૈસાની બાબતમાં ખૂબ સંભાળીને કામ કરવાનું રહેશે, પૈસા પાછળ દોડવાનું નથી. એટલે કે જે મિત્રો નેતાઓ, અધિકારીઓ છે તેમને પૈસા પાછળ દોડવાનું નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં આવશે પણ નહીં. એટલે કે ભ્રષ્ટાચાર કરનારાઓ, કર્મચારીઓ અને સરપંચોને મોટી મિત્રો સૂચના જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર. જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસી નો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી અને જો મિત્રો આ યુસીસી નો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટા ભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે. બધા લોકો એક સમાન થઈ જશે. શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે. જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાત રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય, દીકરી હોય. સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે જે એકથી વધારે પત્નીત્વ લોકો રાખે છે તેના ઉપર મિત્રો પરિવર્તન લાવવામાં આવશે અને એક પત્નીત્વ ઉપર જ ફોકસ કરવામાં આવશે અને એ મિત્રો વ્યક્તિ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એ બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. સાથે જ એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે. દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખ પહેલા આ કામ પતાવી લેજો, એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત હવે 4-5 દિવસની અંદર થવાની છે. તો શરૂઆત થાય 1 તારીખ આવે એ પહેલા આ કામ તમારે ફરજિયાતપણે કરવું પડશે, નહીતર તમને આવનારો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. એગ્રી સ્ટ્રેક પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સંયુક્ત પ્રચારોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત આઈડી કાર્ડ જે મિત્રો બનાવવામાં આવે છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી મિત્રો ખેડૂતોને આ નોંધણી શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોનું એક આઈડી કાર્ડ બને છે, જેને ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે. પ્રોસેસ તમારે કરવી પડશે. 31 જુલાઈ 2025 સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા તાકીદ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 72,071 થી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી કરાવી છે. અને જો મિત્રો તમારી પણ આ ખેડૂત નોંધણી આઈડી કાર્ડ ના બન્યું હોય તો વહેલી તકે પતાવી લેજો, નહીતર જો તમે 1 તારીખ સુધીમાં આ કામ નહીં કર્યું હોય તો 2000 રૂપિયાના હપ્તાની અંદર તમને જે છે તે તમે બાકાત રહી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો દ્વારા જે છે તે ઉગ્ર આંદોલન, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાત કરીએ તો મિત્રો ખેડૂતો દ્વારા પોતાની જે છે તે મિત્રો જે વ્યથા છે તે ઉચ્ચારવામાં આવી અને ખેડૂત આગેવાનનો એ મિત્રો ડીસા ખાતે જે છે તે નાયબ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો અલગ વિરોધ કર્યો. કારણ કે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ભારતમાલા પ્રોજેક્ટ સરકાર દરમિયાન જે શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો સરકાર જે છે તે એક હાઈવે બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન લઈ રહી છે. અને મિત્રો તમે જાણીને ચોંકી જશો કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે છે તે સરકાર જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. 21 રૂપિયા પ્રતિ મીટર ભાવે મિત્રો ખેડૂતો વેચાઈ રહી છે, જે જમીનો વેચાઈ રહી છે, જે ખૂબ જ ઓછી છે. આ અંગે મિત્રો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજના સમયમાં, આજની મોંઘવારીમાં 21 રૂપિયામાં દૂધ કે છાશ પણ લીટર મળતી નથી, તેમાં સરકાર જે છે તે 21 રૂપિયામાં જમીન માગણી કરી રહી છે. 21 રૂપિયામાં પ્રતિ મીટર જમીન માગી રહી છે અને આપી રહી છે. ખેડૂતોએ મિત્રો માગણી કરી કે તેમને તેમની જમીનનો યોગ્ય ભાવ મળે, વ્યાજબી ભાવ ચૂકવવામાં આવે. જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે કે સરકાર ખેડૂતોને 21 રૂપિયા પ્રતિ મીટર આપીને જમીન લઈ રહી છે, જે અંગે ખેડૂતોએ માગણી કરીને જણાવ્યું કે 21 રૂપિયામાં આજના સમયમાં છાશ પણ મળતી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારના માણસો હવે ઘરે આવીને મિત્રો રેશન કાર્ડ ચેક કરશે. બધા લોકો થઈ જાય સાવધાન. જે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. પછી તમે એમાં અનાજ લેતા હોય કે ના લેતા હોય, કારણ કે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ લેવા નથી થતો મિત્રો. રાશન કાર્ડની મદદથી આધાર કાર્ડ કે અન્ય પ્રૂફ સાથે મિત્રો તેનું કનેક્શન છે. કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવા જાવશો ત્યારે પણ મિત્રો રાશન કાર્ડ માંગે છે. અને જ્યારે તમારે આવકનો દાખલો બનાવવો હોય કે કોઈ પણ મિત્રો કોઈ પણ યોજનામાં અરજી લેવી હોય ત્યારે પણ મિત્રો રેશન કાર્ડની જરૂરિયાત પડે છે. એટલે કે રેશન કાર્ડ માત્ર અનાજ માટે નહીં, અન્ય મિત્રો એક અગત્યના પ્રૂફ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ જોઈ લેજો, કારણ કે કેન્દ્ર સરકાર બંધ કરવા જઈ રહી છે રેશન કાર્ડ. મિત્રો જણાવી દઉં તો દેશના સરકાર જે છે તે તેણે મોટો નિર્ણય લીધો છે. રાશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને મિત્રો ખાસ કરીને જે સહાય મળે છે ત્યારે ઘણા લોકો બોગસ રેશન કાર્ડ કઢાવે છે. તો આવા નકલી રેશન કાર્ડ ધારકોને કાઢવા માટે સરકારે નિર્ણય લીધો. જો મિત્રો તમે સતત 6 મહિના સુધી રેશન કાર્ડની અંદર અનાજ નહીં લ્યો તો મિત્રો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો ખાસ આ મોટા સમાચાર. ત્યાર પછી ત્યારે ફરીથી તમારે જો શરૂ કરવું હશે રેશન કાર્ડ તો તેના માટે તમારે KYC પ્રક્રિયા કરવી પડશે. અને મિત્રો ખાસ કરીને અત્યારે કેન્દ્ર સરકાર રાશન કાર્ડને લઈને ખૂબ એક્ટિવ મોડમાં છે. કેન્દ્ર સરકારના માણસો ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરશે, કારણ કે નકલી રેશન કાર્ડ ધારકો ખૂબ વધી ગયા છે. તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ સાવચેત રહે. ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રસ્તાઓને લઈને અહીંયા તમે કરી શકશો ફરિયાદ. તો જો મિત્રો તમારા ગામડામાં કે તમારી આસપાસના વિસ્તારમાં જો તમે તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ જોશો તો તમે તમારા ફોનથી જે છે તે ફરિયાદ હવે કરી શકશો, જેનાથી તમારા રસ્તાઓ ફરી એકવાર મજબૂત બનાવવામાં આવશે. આ માટે મિત્રો સરકારે ગુજ માર્ગ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો તમે ગુજ માર્ગ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો, ફોનમાં નાખી દેજો. ગુજરાત રાજ્યમાં મિત્રો જે વિસ્તારોમાં રસ્તાઓની હાલત દુર્દશાવાળી છે કે કોઈ પણ મિત્રો પુલ કફોડી હાલતમાં હોય અથવા રસ્તા પર કોઈ ખાડા હોય કે કોઈ પણ ક્ષતિગ્રસ્ત થયેલો પુલ હોય, તો આ અંગે મિત્રો જો તમને માહિતી મળે છે તો સમસ્યાઓને આધારે તમે જે છે તે તમારી ફરિયાદ લખી શકો ગુજ માર્ગ એપ્લિકેશન ઉપર. ત્યાંથી મિત્રો જે છે તે તમારી સમસ્યાઓનું નિવારણ સરકાર લાવશે.